સુરત મહાનગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભા પહેલા આપના કોર્પોરેટરને ડાયરી લઈ સભાગૃહમાં જતા અટકાવાયા હોવાનો આક્ષેપ આપ દ્વારા કરવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિવાદ જોવા મળ્યો હતો। વાત એમ છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા પોતાની ડાયરી લઈ સભાગૃહમાં જઈ રહ્યા હતા। તે સમયે સિક્યુરિટી દ્વારા તેઓને અટકાવાયા હતા। તો કોર્પોરેટર દ્વારા ભાજપના ઇશારે સિક્યુરિટી દ્વારા તેઓને અટકાવાયા હોવાનો આક્ષેપ કરાયો હતો અને આપના કોર્પોરેટર કોઈ આતંકવાદી હોય અને ગેરકાનૂની વસ્તુ લઈ જતા હોય તેવો વ્યવહાર સિક્યુરિટી સ્ટાફ દ્વારા કરાયો હોવાના આક્ષેપ કર્યા હતા। પણ ડાયરીમાં કશું